આણંદમાં પરિણીત મહિલા પર દુષ્કર્મ મામલે ભાજપ કાઉન્સિલરની ધરપકડ થઈ છે। પરિણીત મહિલા પર દુષ્કર્મના આરોપ બાદ ગુનો નોંધાતા ભાજપ કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ફરાર હતો, ત્યારે વાસદ પાસેથી પસાર થતો હોવાની બાતમી મળતા પોલીસે કાઉન્સિલર દીપુ પ્રજાપતિને ઝડપી પાડ્યો। નોંધનીય છે કે ભાજપ કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ દુષ્કર્મ કર્યા હોવાનો પરિણીત મહિલાએ આરોપ લગાવ્યો છે અને પોલીસ મથકે દીપુ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી। સંવાદદાતા યશદીપ જોડાયેલા છે। યશદીપ, મહિલા દ્વારા શું આક્ષેપો કરવામાં આવ્યા છે દીપુ પ્રજાપતિ પર? આખો વિવાદ શું છે, જણાવશો? જી હા ધ્રુવ સર, જે પ્રમાણે આજથી અંદાજિત 10 દિવસ પહેલાની આ એક ઘટના છે કે જેમાં એક મહિલા પોતાના ઘરે હતી, ત્યારે એક જે સ્થાનિક કાઉન્સિલર છે તે વિસ્તારનો દીપુ પ્રજાપતિ નામનો તે તેના ઘરે પહોંચી જાય છે અને તેની ઉપર જોર જબરદસ્તી કરીને દુષ્કર્મ કર્યાનો આક્ષેપ સાથે એક મહિલા જે છે તે તેના પતિ સાથે આણંદ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સમગ્ર મામલો જે છે તે પ્રકાશમાં આવ્યો હતો। મહત્વનું છે કે જ્યારે અચાનક તેનો પતિ જે છે ઘરે આવી જતા આ જે સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવતા જ જે છે આણંદના રાજકારણમાં ચર્ચાએ વેગ પકડ્યો હતો અને દીપુ પ્રજાપતિ જે છે તેને તેના પતિ દ્વારા પકડીને ઘરમાં પૂરી દેવામાં આવ્યો હતો। ત્યારે તેના દ્વારા કોઈક જે તેના મળતિયા માણસો છે તેમને બોલાવીને 10 જેટલા લોકોએ ત્યાં વિસ્તારમાં જે છે આતંક મચાવ્યો હતો અને જે છે મારામારી કરીને દીપુ પ્રજાપતિને તે સ્થળ પરથી છોડાવીને નીકળી ગયા હતા। સમગ્ર મામલે પરિવાર જે છે તે પોલીસ મથકે પહોંચતા ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ તમામ આરોપીઓ ફરાર થયા હતા। જે બાદ 10 દિવસના સમયગાળામાં પોલીસે આજે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે અને તેને હવે આગળની જે કાયદેસર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જી યશદીપ, જોડાવા બદલ આભાર આપનો।